નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. ધારી પત્રકાર સંઘ દ્વારા ધારી સર્કિટ હાઉસ ખાતે ધારી તાલુકાના પત્રકારોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારી પત્રકાર સંઘ દ્વારા પત્રકારોના વીમા માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પત્રકાર એકતા સંગઠન દ્વારા જે પત્રકારોના વીમા ભરાઈ રહ્યા છે તેમાં ધારી તાલુકાના તમામ પત્રકારો પણ આ વીમાથી રક્ષિત રહે માટે ધારી પત્રકાર સંઘના પ્રમુખ મેહુલ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ટીનુભાઈ લલિયા, હનીફભાઈ નાળ, સંજય વાળા, નિઝાર ચાવડા, પ્રતાપ વાળા, વનરાજ ડામોર, ઉદય ચોલેરા, હુસેન સંઘાર, નિઝર ચાવડા, જયેશભાઈ જેઠવા સહિતના તમામ પત્રકારોએ હાજરી આપી હતી. દરેક પત્રકારોના ફોર્મ પણ ત્યાં ભરવામાં આવ્યા હતા. અહેવાલ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકટ, ગુજરાત સિક્યોર ન્યૂઝ ધારી. ગુજરાત એકતા પત્રકાર સંગઠન દ્વારા જ્યારે દરેક પત્રકારનો વીમો લેવાઈ રહ્યો છે ત્યારે આજ ધારી ખાતે ધારી પત્રકાર સંઘ દ્વારા દરેક સદસ્યોનું એક ફોર્મ ભરવાનું જે કાર્ય છે એના માટે થઈને ખાસ મિટિંગ બોલાવવામાં આવી હતી અને અમારા તમામ સભ્યો આ મિટિંગમાં હાજર રહ્યા હતા અને જેટલા પણ સભ્યો છે એ વીમાના કવચથી રક્ષિત થઈ જાય તેવું જે આયોજન છે તેમાં પણ અમે સહભાગી બનવા માગીએ છીએ. મારા મિત્ર સંજયભાઈ પણ છે અને સાથે નિઝરભાઈ પણ છે અને ખાસ જે તમામ પત્રકારો ધારીના છે એ પણ અહીં આવ્યા છે અને મિટિંગમાં જે વીમો ભરાવવાનો છે એ વિશે ચર્ચા વિચારણા ચાલી રહી છે અને મુખ્ય એજન્ડા અમારી જે મિટિંગની છે